कछुक दिवस बीते एहि भांति जातन जानिय दिन अरुराति नाम करन कर अवसर जानी भूप बोली पठय मुनि ज्ञानी करि पूजा भूपति आसभा धरिया नाम जो मुनि गुनि राखा श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय इनकी नाम अनेक अनूपा मैं रूप कह स्वमति अनुरूपा राम जय वशिष्ठ बाबूजी ने बोलाव्या छे भूपतिए पूजा करी गुरुदेव ने बोलाव्या छे गुरुचरण ની અંદર વંદના કરી પૂજા કરી અને ભગવાનના નામકરણ સંસ્કાર કરે છે વશિષ્ઠ બાબુજી કહે છે કે હે ભૂપતિ હે મહારાજ દશરથ હું આમના સુનામકરણ સંસ્કાર કરવાનો પણ મારી મતિ અનુસાર એમની કૃપા અનુસાર હું એમના નામકરણ સંસ્કાર કરું છું તમારો મોટો પુત્ર છે આખા જગતને આરામ દેનારો છે और तुलसीदास जी महाराज लिखते हैं जो आनंद सिंधु सुख राशि सी करते त्रय लोक सुपासी सो सुख धाम राम असनामा अखिल लोकदायक बिसरामा श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय हे महाराज आखा जगत ने आराम देनारो छे अखिल विश्व नो आधार छे मालिक छे त्रणेय त्रापोना शमन करनारो छे आनु नाम लेवाथी आखा जगत ने आराम मळशे એટલે એનું નામ રામ પાડીએ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય અને પછી બીજા બાળકની સામું જોયું છે ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર એવા કર્યા છે કે હે મહારાજ આ જે બાળક છે ને એ ભક્તિનું પોષણ કરનારો છે એટલે એમનું નામ ભરતજી પાડ્યું છે ત્રીજા બાળકની સામું જોઈને કહ્યું કે આખા વિશ્વને ધારણ કરનારો છે જે ભક્તિને ધારણ કરનારો છે શેષનો અવતાર છે એટલે એનું નામ લખનલાલ પાડ્યું છે સૌથી નાના એ શત્રુ ઉપર જ્યાં સુધી જીવ વિજય ન મેળવે ત્યાં સુધી ભજન ન કરી શકે શત્રુ ક્યાં બહારના દુશ્મન નહીં આપણા શરીરના શત્રુઓ જે આપને ભક્તિ નથી કરવા દેતા ભજન નથી કરવા દેતા કોણ કામ ક્રોધ લોભ મોહ મચ્છર અહંકાર અને આપણી ઈર્ષા જે આપણા જીવને આપણા મનને
ભગવાન સુધી નથી પહોંચવા દેતા એવા શત્રુ ઉપર જે વિજય કરનાર છે એટલે એનું નામ શત્રુઘ્નજી પાડ્યું. આइए तुलसीदास जी के शब्दों में सुनते हैं. विश्व भरन को सन कर जोई ताकर नाम भरत अस होई जाके सुमिरन तेरी पुनासा नाम शत्रुघ्न वेद प्रकाशा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम लक्ष्मण राम राम प्रिय सकल जगत आधार गुरु वशिष्ठ तेहि राखा लक्ष्मण नाम युदार. વશિષ્ઠ બાબુજી કહે છે કે આ ભરતજી આખા જગતનું ભરણ પોષણ કરનાર છે, ભક્તિનું પોષણ કરનાર છે. એટલે ભરત લક્ષ્મણ નામ ઉદાર. આ લક્ષ્મણ એ ઉદાર છે, જેના જીવનની અંદર ઉદારતા છે, જે બીજાને ધારણ કરી શકે, જે ધર્મને ધારણ કરી શકે. કારણ શેષ નારાયણ છે ને એ આ પૃથ્વીને ધારણ કરે છે, એમ જીવ છે ને એ જો ભક્તિને ધારણ કરે, ધર્મને ધારણ કરે તો જ પરમાત્મા એના હૃદયમાં સ્થિત થાય. જો આપણે ધર્મને ધારણ ન કરીએ, ધર્મ અનુસાર જીવન ન જીવીએ તો આપણે ક્યારેય પરમાત્મા મળે નહીં અને ક્યારેય આપણે પરમાત્માની ભક્તિ કરી શકીએ નહીં. આપણા શરીરમાં રહેલા શત્રુઓનું હનન થાય અને ધર્મને ધારણ કરીએ. ભક્તિનું નિત્ય પોષણ. ભક્તિનું પોષણ કેમ થાય કે રોજ ભક્તિ કરો તો ભક્તિનું પોષણ થાય. કારણ કે જેમ અન્ન છે એ શરીરનો ખોરાક છે, એમ ભક્તિ છે ને એ આત્માનો ખોરાક છે. નિત્ય ભક્તિ કરવાથી તમારો આત્મા શુદ્ધ અને પવિત્ર થાય છે, અને શુદ્ધ અને પવિત્ર આત્મા થાય તો જ પરમાત્મા એના હૃદયની અંદર સ્થિત થાય છે. ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. ધીરે ધીરે સમય વ્યતીત થયો છે. ભગવાન રામનું બાળપણ એ બહુ મર્યાદાથી ભરેલું છે. ભગવાન કૃષ્ણનું બાળપણ એ બહુ નટખટ છે, પણ રામનું બાળપણ પણ મર્યાદાથી ભરેલું છે. ચારેય ભાઈઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. ભાગવતજીની અંદર તો રામકથા છે ને એના માત્ર 2 જ અધ્યાય છે, બહુ ટૂંકી અને શોર્ટમાં છે. પણ અમુક પ્રસંગો એવા હોય કે જે આપને એમ થાય કે આપણે ભગવાનના પ્રસંગો લઈએ તો ધીરે ધીરે ચારેય ભાઈઓ મોટા થયા છે. નામકરણ સંસ્કાર થયા, ભાઈઓ મોટા થયા. હવે પાઠશાળાનો સમય થઈ ગયો. મોટા થયા એટલે ગુરુના આશ્રમમાં એને ભણવા મોકલ્યા છે. આ તો ભગવાન છે, એને શું વાર લાગે? ગુરુ ગ્રહ ગઈ પઠન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યા પાઈ. તો ભગવાન છે. અલ્પકાલ વિદ્યા સવાઈ. થોડા જ વર્ષોની અંદર શસ્ત્ર અને શાસ્ત્રની અંદર પરિપૂર્ણ થયા છે. ચારે ભાઈઓ વિદ્યાભ્યાસ કરી અને અવધની અંદર આવે છે. રામ છે ને એને કોઈની પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા નથી. એને સૌ સમાન છે. નગરના તમામ લોકોને રામ
સરખો પ્રેમ કરે છે. ભગવાન રામ બધાને પોતાના જ માને છે, એટલે અવધની અંદર રામ બધાને બહુ પ્રિય છે. રામજી અને લખનલાલ એ બંને નિત્ય સાથે હોય. રામજીની સેવા લખનજી કરે, ભરતજીની સેવા શત્રુઘ્નજી મહારાજ કરે છે. હવે એ સમયે વિશ્વામિત્ર નામના ઋષિ યજ્ઞ કરે છે, પણ યજ્ઞની અંદર અસુરો હાડકા હોમે છે. યજ્ઞ પરિપૂર્ણ નથી થવા દેતા. એટલે વિશ્વામિત્રજીને ખ્યાલ આવે છે કે ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. અવધ નગરીની અંદર દશરથ નંદન રામ એ બ્રહ્મ છે. એ ધર્મની રક્ષા કરવા માટે આ ધરા ઉપર અવતરિત થયા છે. એટલે વિશ્વામિત્ર પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે અવધની અંદર પધારે છે. અને અવધપતિને સમાચાર મળે. અવધપતિ સુંદર મજાનું દિવ્ય સ્વાગત કરે છે. ભગવાન ના દિવ્ય દર્શન કરીને વિશ્વામિત્ર પણ હર્ષિત થાય છે. અવધપતિ અને વશિષ્ઠ બાપજી વિશ્વામિત્રને ભેટી પડે, દિવ્ય સ્વાગત કરે, સભાની અંદર બેસાડે, સુંદર આસન અર્પિત કરે, બે હાથ જોડી અને અવધપતિ વિશ્વામિત્રને કહે છે કે મહારાજ કહો મારા લાયક શું સેવા છે? અને મહારાજ તમારે કષ્ટ કરવું પડ્યું કે આપના આશ્રમથી અહીંયા આવવું પડ્યું. મને જો સમાચાર મોકલ્યા હોત તો આપની સેવામાં હું આવત. વિચાર કરો, આ રાજાની કેટલી નિર્મળતા હશે, કેટલી નિખાલસતા હશે. વિશ્વામિત્રજી કહે છે મહારાજ અમે જંગલની અંદર અરણ્યમાં યજ્ઞ કરીએ છીએ, પણ તાડકા નામની રાક્ષસણી અને અસુરો અમને યજ્ઞ નથી કરવા દેતા. અમારા યજ્ઞની અંદર એ હાડકા હોમે છે. તો મહારાજ આપને એક વિનંતી છે, અમારા યજ્ઞની રક્ષા કરવા માટે આપના બંને પુત્ર રામ અને લક્ષ્મણને અમારી સાથે મોકલો. દશરથજી મહારાજ કહે છે કે મહારાજ શું કહો છો આપ? મારા બંને પુત્રો હજી નાના છે. આપ કહો તો હું મારી સંપૂર્ણ સેના આપના યજ્ઞની રક્ષા કરવા માટે મોકલું. આપ કહો તો સ્વયં હું આવું શસ્ત્ર લઈ આપના યજ્ઞની રક્ષા કરવા. અને લક્ષ્મણ હજી નાના છે. વિશ્વામિત્ર કહે છે મહારાજ હજી આપ રામના પરાક્રમને ઓળખતા નથી. એ મહારાજ એમનો જન્મ જ ધર્મની રક્ષા કરવા માટે થયો છે. બહુ સમજાવ્યા. અને ત્યારે વશિષ્ઠ મહારાજે કહ્યું કે મહારાજ તમે ચિંતા ન કરો, રામ અને લક્ષ્મણ શસ્ત્ર અને શાસ્ત્રમાં નિપુર્ણ બન્યા છે. આપ ચિંતા ન કરો, એમને જવા દો. અને વિશ્વામિત્રએ કહ્યું હે મહારાજ માતાઓ પણ ના પાડે છે. ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે હે માતાઓ ચિંતા ન કરો, હું એકને લઈ જાઉં છું, પણ એને ડબલ કરી અને તમને પાછા આપીશ. તમે ચિંતા ન કરો. હરેક માને છે ને પોતાના દીકરાનું ગોઠવાઈ જવાની વાત આવે ને તો એને બહુ આનંદ થાય. એટલે માને એમ થયું કે મહારાજ ભેગો જાય ને જો એના મેળ પડી જતો હોય તો એમાં વાંધો શું છે? એટલે વિશ્વામિત્ર કે તમે ચિંતા ન કરો. અને વિશ્વામિત્રજી આજ રામ અને લક્ષ્મણને પોતાની સાથે યજ્ઞની રક્ષા કરવા માટે લઈ જાય છે. તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા લખે છે રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર અવધ પાર કરી
અને જેવા અરણ્યની અંદર પ્રવેશ કરે એ જ સમયે સૌ પ્રથમ તાડકા નામની રાક્ષસની સામે આવે. આન વિશ્વામિત્ર ઈશારો કરે એ જ સમયે ભગવાન રામ પ્રથમ તાડકા નામની રાક્ષસણીનો ઉદ્ધાર કરે છે. चले जात मुनि दीन दिखाई सुनि ताड़का क्रोध करि धाई. श्री राम जय राम जय जय राम एक ही बाण प्राण हर लीन्हा. एक ही बाण प्राण हर लीन्हा. दीन जानी ते निज पद लीन्हा. श्री राम जय राम जय जय राम. ओ श्री राम जय राम जय जय राम. 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 એક બાણની અંદર પ્રાણ હરી લીધા છે. મનમાં એમ થાય કે ભગવાને પહેલા તાડકા નામની રાક્ષસણીને કેમ મારી? રામા અવતારની અંદર પહેલા તાડકા નામની રાક્ષસણીનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણ અવતારની અંદર પણ પહેલા માસી પૂતનાનો ઉદ્ધાર કર્યો. કેમ? ભગવાન મનમાં વિચાર કરે છે કે પહેલા રાક્ષસણીઓની માતાનો જ વધ કરી નાખું એટલે બીજા રાક્ષસ ઉત્પન્ન થાય. એટલે ભગવાને પેલા તાડકા નામની રાક્ષસણીનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાન વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરે છે. બંને ભાઈઓ હાથમાં શસ્ત્ર લઈ અને યજ્ઞની પરિક્રમા કરે. વિશ્વામિત્ર ઋષિઓ સાથે યજ્ઞ કરે છે. તુલસીદાસજી લખે प्रात कहा मुनि सुन रघुराई. निर्भय यज्ञ करहु तुम जाई. होम करन लागे मुनि जारी. होम करन लागे मुनि जारी. आपू रहे मख की रखवारी. आपू रहे मख की रखवारी. सुनि मारीचनी साचर क्रोही. लई सहाय द्यावा मुनि द्रोही. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. આજ મારીચ નામનો અસુર આવ્યો છે અને ભગવાને મારીચને ભણા વગરનું તીર માર્યું છે અને સેંકડો યોજન ભગવાને મારીચને ફગવી દીધો છે. અનેક અસુરોનો ભગવાને ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રના યજ્ઞની ભગવાને પૂર્ણાહુતિ કરી છે. વિશ્વામિત્રનો યજ્ઞ પ્રજ્વલિત થયો છે. તે દીપ્યમાન થયો છે. બધા જ ઋષિઓ પ્રસન્ન થયા છે. રામ અને લક્ષ્મણને દિવ્ય આશીર્વાદ આપ્યા છે. અનેક પ્રકારના અસ્ત્ર અને શસ્ત્રો આપ્યા છે. આપણા શાસ્ત્રની અંદર જેટલા ઋષિમુનિઓ થયા ને એ બધા જ ઋષિમુનિઓ એ બ્રાહ્મણ હતા. જેટલા ઋષિમુનિઓ એ બધા જ બ્રાહ્મણ હતા. એક વિશ્વામિત્ર એ ક્ષત્રિય ઋષિ હતા એટલે એને ક્યારેક ઋષિઓ રાજર્ષિ કહેતા. વિશ્વામિત્ર ક્ષત્રિય ઋષિ હતા. એવા વિશ્વામિત્રએ સુંદર મજાના દિવ્ય અસ્ત્ર શસ્ત્ર રામ અને લક્ષ્મણજીને આપ્યા, આશીર્વાદ આપ્યા. એ જ સમયે મિથિલા નગરીની અંદર જનક મહારાજ સીતાજીના સ્વયંવરની રચના કરે, આયોજન કરે. જનક
મહારાજ વિશ્વામિત્રને આમંત્રિત કરે છે. એટલે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને પોતાની સાથે મિથિલા નગરીમાં લઈ જાય છે. રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી મિથિલા નગરી તરફ પ્રયાણ કરે. વચમાં ગૌતમ ઋષિનો આશ્રમ આવે. અહલ્યા પથ્થર બની ગઈ છે અને ત્યાં પહોંચ્યા. આખી કથા વિશ્વામિત્રએ રામને કહી અને એ જ સમયે ભગવાન રામે અહલ્યા રૂપી પથ્થર બલેરી શિલાને જ્યાં પગનો સ્પર્શ કરાયો ત્યાં એને મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. पर सतपद पावन शोकन सावन प्रगट भई तप पुंज सहीदे खत रघुनायक जन सुखदायक सन्मुख होई कर जोर रही अति प्रेम अधीरा पुलक शरीरा मुख नहीं आवही बचन कही अतिशय बड़भागी चरण ही लागी जुगल नयन जलधार बही श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय. ભગવાન અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. બંને ભાઈઓ અને વિશ્વામિત્રજી આગળ આવે છે. ગંગા નદી આવે. વિશ્વામિત્રજી ગંગા નદીનો મહિમા રામ અને લક્ષ્મણજીને સમજાવે છે. સુંદર મજાનો દિવ્ય મહિમા માં ભગવતી ભાગીરથી ગંગાજીનો સમજાવે છે. ગંગાજીમાં સ્નાન કરી ચરણામૃત લઈ મહિમાનું શ્રવણ કરી આ ત્રણેય જણા આગળ વધે છે. સુંદર મજાની દિવ્ય મિથિલા નગરી આવે છે. વિશ્વામિત્ર વૈદેહી એવા જનક મહારાજના દિવ્ય પરિચય રામ અને લક્ષ્મણજીને આપે છે. સ્વયંવરની અંદર મોટા મોટા રાજાઓ પધાર્યા છે. મોટા મોટા ભૂપો આવ્યા છે. કારણ કે આ તો રાજા જનક ઘેરે માંડવો છે બાપા, કોઈ સામાન્ય હસ્તી નથી. જ્યારથી સીતાજીના સ્વયંવરના સમાચાર મળ્યા, દેવતાઓ રૂપ બદલી બદલી અને સીતાજીના સ્વયંવરની અંદર આવ્યા છે. મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ, મહાપુરુષો, તપસ્વીઓ, ધનુર્ધારીઓ, મોટા મોટા અસુરો પણ આવ્યા છે. દાનવો, માનવો, યક્ષો, ગંધર્વો, કિન્નરો, દેવતાઓ, ઋષિમુનિઓ બધા જ આજ મિથિલા નગરીની અંદર ઉમટી પડ્યા છે. આવો આપણે પણ મિથિલા નગરીની અંદર સીતાજીના સ્વયંવરની અંદર પધારીએ. રાજા જનક ઘેરે માંડવો આવ્યા, મોટા મોટા ભૂપ, આવો આપણે પણ ભગવાનની જાનની અંદર સંમેલિત થઈએ. રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો, રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો. ભગવાન રામ છે ને અને ભગવાન કૃષ્ણ એને તાલી રૂપી સેવા બહુ પ્રિય છે. એટલે તાલી રૂપી સેવા સાથે બધા તાલની સાથે ભગવાનનું નામ લઈએ. રાજા જનક ઘેર માંડવો સહેલડી,
રાજા જનક ઘેરે માંડવો ઘેરે માંડવો સાહેલડી રાજા જનક ઘેરે માંડવો હારે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેરે માંડવો હારે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ હે રાજા જનક ઘેરે માંડવો જય હો જે બહેનોને રમવું હોય ને એ ઊભા થઈ જાય. આ તો ભગવાનનો માંડવો છે બાપા, સીતાજીનું સ્વયંવર છે. રમવું હોય ઝડપથી ઊભા થઈ જાવ, કોઈની રાહ ન જોતા. અમારે બંધ કરવાનું થાય અને તમારે ઊભું થવાનું થાય એ પહેલા જેને પણ રમવું હોય પ્રેમ છે ઓર ભાવ છે. જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ લંકા તે ગઢથી રાવણ આવ્યો સહેલડી લંકા તે ગઢથી રાવણ આવ્યો હે લંકા તે ગઢથી રાવણ આવ્યો સાહેલડી લંકા તે ગઢથી રાવણ આવ્યો લંકા તે ગઢથી રાવણ આવ્યો સહેલડી લંકા તે ગઢથી રાવણ આવ્યો નાથગઢથી રાવણ આવ્યો સાહેલડી લંકા તે ગઢથી રાવણ આવ્યો હારે એની સાથે કરણ ખૂબ એની સાથે કરણ ખૂબ રાજા જનક ઘેરે માંડવો સીતાજીના સ્વયંવરની અંદર લંકાગઢથી રાવણ આવ્યો છે. મહાન યોદ્ધાઓ અસુરો દાનવો માનવો યક્ષો ગંધર્વો કિન્નરો બેઠા છે. આન જનક મહારાજ સંબોધન કરતા લખે છે. હે રાજા જનક એમ બોલિયા સહેલડી રાજા જનક એમ બોલિયા હે રાજા જનક એમ બોલિયા સાહેલડી રાજા જનક એમ બોલિયા હે ધનુષ ચડાવે કોક રાજીઓ સહેલડી ધનુષ ચડા
હું કન્યાનું દાન. રાવણે ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન કર્યો. રાવણ ધનુષ્ય ન ઉપાડી શક્યો. ઉપાડવાની તો વાત દૂર છે, ધનુષ્યને હલાવી પણ ન શક્યો. જે રાવણ ભગવાન મહાદેવની પૂજા કરવા ગયા, એ મહાદેવનું ધનુષ તો શું, પણ કૈલાસ પર્વત સાથે મહાદેવને ભવાનીને ઉપાડી લીધા. આવો રાવણ કે જટાટ વિગ લજ વલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વલમ વિદા ભુજંગ તુંગ માલિકા કડમટ્ટ મટ્ટ 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 નિનાદ મટ્ટ મરવયમ ચકાર ચંડ તાંડવ તનોતુ ના શિવ શિવ કે જટા કટા સમ બ્રહ્મમ બ્રહ્મન નિલિપ નિર્જરી વિલોલ વીતિ વલ્લરી કે વિરાજમાન મૂર્ધની ધગત 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 ધુલાલ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિ ક્ષણમ મમ. એવો રાવણ કે કૈલાસ સાથે મહાદેવ અને ભવાનીને ઉપાડી લીધા. ઈ રાવણ ધનુષ નો ઉપાડી શક્યો. શું કરવા? જીવને અહંકાર હોય ને ત્યાં સુધી જીવ કોઈ પણ કાર્ય ન કરી શકે. ભક્તિમય જીવ બને, સર્વસ્વ સમર્પણની જ્યારે ભાવના થાય ને ત્યારે જ એ ભગવાનના કાર્ય કરી શકે. રાવણને અહંકાર હતો એટલે રાવણથી કાર્ય ન થયું. અને મોટા મોટા ભૂપો, દેવતાઓ, ઋષિમુનિઓ, ગંધર્વો, કિન્નરો, એવા દિગ્ગજ યોદ્ધાઓ બધાએ ટ્રાય કરી, કોઈ ધનુષ્યને ઉપાડી ન શક્યું. એવા એવા રાજાઓ બડાઈ કરતા કરતા કે હે જનક, આવા ધનુષ્ય તો અમે બાળપણમાં કેટલાય તોડી નાખ્યા. આમ કહેતા કહેતા રાજા મહારાજાઓ, રાજકુમારો, દેવતાઓ, મોટા મોટા અસુરો ઊભા થાય અને ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન કરે. ઉપાડવાની તો વાત દૂર, પણ કોઈ ધનુષ્યને હલાવી પણ શકતું નથી. અને જ્યારે રાવણ ઊભો થયો ને ત્યારે મિથિલા નગરીના તમામ લોકો માં ભવાનીને અને ભગવાન શિવને પ્રાર્થના કરવા માંડ્યા કે હે ભગવાન, જો મન કર્મ ને વચનથી અમે ક્યારેક તારી પૂજા કરી હોય અને તે જો અમારી પૂજા સ્વીકારી હોય તો આ ધનુષ્યને રાવણ ન ઉપાડી શકે એવી અમારી પ્રાર્થના છે. પરમાત્મા તમે સાંભળજો. બધા જ રાજા મહારાજાઓ, રાજકુમારો, અસુરો, દેવતાઓ, ઋષિમુનિઓ, ગંધર્વો, કિન્નરો, નાગલોકના દિગ્ગજ યોદ્ધાઓ કોઈ પણ ધનુષ્યને ન ઉપાડી શક્યો, હલાવી પણ ન શક્યો. જનક મહારાજની ચિંતા વધી ગઈ. જનક મહારાજ મનમાં વિચાર કરે છે, મારાથી આવો પ્રણ લેતા તો લેવાઈ ગયો, પણ શું આ સભામાં કોઈ એવો વીર નથી? જનક મહારાજ ઉભા થયા અને સભાને સંબોધન કરીને કહે છે કે શું આ પૃથ્વી વીર વિહોણી બની ગઈ છે? આ પૃથ્વીની અંદર કોઈ એવો શૂરવીર યોદ્ધા નથી કે જે આ શિવજીના ધનુષ્યને ઉપાડી અને ખંડન કરી શકે? મને તો એવું લાગે છે આ પૃથ્વી એ નિર્માલ્ય બની ગઈ છે, વીર વિહોણી બની ગઈ છે. અને જ્યારે આવા શબ્દ બોલ્યા એ જ સમયે શેષ નારાયણનો અવતાર લખનલાલ ઉભા થયા. અને મહારાજને કહ્યું કે જનક મહારાજ સાવધાન, તમારા શબ્દને પાછા ખેંચો. જે સભાની અંદર રઘુકુલ ભૂષણ, દશરથ નંદન, અવધપતિ રઘુરામ હોય એ સભામાં આવા શબ્દ ન બોલાય. હમણાં જો ગુરુ આજ્ઞા કરે, મારો ભાઈ આજ્ઞા રામ કરે તો હું પૃથ્વીને ઉલટ પલટ કરી નાખું. જેમ તુફાની છોકરો કોઈ ફુગાને ફોડે એમ આ ધનુષ્યના કટકા કરી નાખું. હે મહારાજ, આવા ધનુષ્ય તો બાળપણમાં અમે રમત રમતમાં કેટલાય તોડી નાખ્યા. હમણાં જો મારો ભાઈ આજ્ઞા કરે ને તો હું આ પૃથ્વીનું ચૂર્ણ કરી નાખું. અને આમ જ્યાં બોલ્યા લખનલાલ, દિગ્પાલોના હાથમાંથી ધરતીના છેડા છૂટવા લાગ્યા. કારણ કે સ્વયં શ્રેષ્ઠ અવતાર છે. રાજા મહારાજાઓ કાપવા લાગ્યા, જનક મહારાજ કાપવા લાગ્યા. અને ભગવાન રામે ઈશારો કર્યો, લખન ધીરજ રાખ, ધીરજ રાખ ભાઈ, હમણાં આપણા સસરા બનાવવાના છે. સસરાને બહુ બીવરાવમાં આમ ઈશારો કર્યો. આન લખનલાલજી વંદન કરી અને નીચે બેઠા છે. અને વિશ્વામિત્રએ આજ્ઞા કરી છે રામને. ઋષિની આજ્ઞા સાંભળી
વંદન કરી અન પ્રણામ કરી અન ભગવાન રામ ઊભા થયા છે. ઋષિ આજ્ઞાથી રામ ઉઠિયા સહેલડી, ઋષિ આજ્ઞાથી રામ ઉઠિયા. ઋષિ આજ્ઞાથી રામ ઉઠિયા સહેલડી, ઋષિ આજ્ઞાથી રામ ઉઠિયા. સીતાજી ઉભા રે મંદિરિયે સહેલડી, સીતાજી ઉભા રે મંદિરિયે. સીતાજી ઉભા છે મંદિર માળીએ સહેલડી, સીતાજી ઉભા છે મંદિર માળીએ. હારે જોવે રામજીના રૂપ, જોવે રઘુપતિના રૂપ. રાજા જનક ઘેરે માનવો, હારે જુએ રામજીના રૂપ, રઘુપતિજીના રૂપ. એ રાજા જનક ઘેરે માંડવો. હે રાજા જનક ઘેરે માંડવો સહેલડી, રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેરે માંડવો સહેલડી, રાજા જનક ઘેરે માંડવો. હારે આવ્યા મોટા મોટા ગોપ, આવ્યા મોટા મોટા ગોપ, રાજા જનક ઘેરે માંડવો. હરે આવ્યો મોટા મોટા ગોપ, આવ્યા મોટા મોટા ગોપ. એ રાજા જનક ઘેરે માંડવો. 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 ધનુષ ભાંગીને કર્યા કટકા. ભગવાન રામે ધનુષ્યની પાસે ગયા અને ભગવાન મહાદેવને યાદ કર્યા. તમે વિચાર કરો એની મર્યાદા કેટલી હશે. ભગવાન રામ છે ને એ ભગવાન શિવના પરમ ઉપાસક છે અને ભગવાન મહાદેવ એ રામના પરમ ઉપાસક છે. નિત્ય ભગવાન શિવ રામનું ધ્યાન કરે છે અને રામ એ શિવનું ધ્યાન કરે છે. રામાયણની અંદર ભગવાન રામે કહ્યું, તુલસીદાસજી મહારાજ લખે છે, શિવ દ્રોહી મમ દ્રોહી. ભગવાન કહે છે કોઈ શિવનો દ્રોહ કરે અને મારી પૂજા કરે તો હું ક્યારેય એની પૂજા સ્વીકારતો નથી. અને ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે રામ દ્રોહી મમ દ્રોહી. કોઈ રામનો દ્રોહ કરે, કોઈ કૃષ્ણનો દ્રોહ કરે અને જો મારી પૂજા કરે તો હું એની પૂજા સ્વીકારતો નથી. એને ત્યાં કાંઈ વાંધો નથી. વાંધો તો આપણે અહીં ઊભા કર્યા આપણી દુકાનો હાંકવા. બાકી એ તો બધા એક જ છે. શિવ પુરાણની અંદર લખ્યું છે કે ભગવાનના જમણા ભાગમાંથી વિષ્ણુની ઉત્પત્તિ થઈ, ડાબા ભાગમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને મધ્યમાંથી રુદ્રની ઉત્પત્તિ થઈ. આ ત્રણેય દેવતાઓ એક જ છે, એ જુદા છે જ નહીં. આરતીની અંદર પણ લખ્યું છે ને, હરિહર એક છે અંતર નવ ધરશો. હરિ અને હર બે એક જ છે, એમાં કઈ અંતર નથી, ભેદ નથી. ભેદ તો આપણે ઊભા કર્યા. માતાજી પણ બધા એક છે. ઘણા કે અમારા માતાજી મોટા, અમારા માતાજી મોટા. જ્યારે બધા પુરાણોની અંદર કથા આવે છે શિવ અને સતી આખ્યાન. રામાયણની અંદર આવે, ભાગવતની અંદર આવે, દેવી ભાગવતની અંદર આવે, શિવ પુરાણની અંદર આવે. પણ બધાની અંદર જે કથા આવે ને એ માત્ર ભાગવત, રામકથા અને શિવ પુરાણ, એમાં ત્યાં સુધીની જ કથા આવે છે કે ભગવાન મહાદેવ સતીના શબને લઈ અને આક્રંદ કરવા માંડ્યા.
પણ દેવી ભાગવતની અંદર ત્યાંથી વિશેષ કથા આવે છે કે ભગવાન જ્યારે બહુ આક્રંદ કરવા માંડ્યા સતીના શબને લઈ, ત્યારે દેવી ભાગવતની અંદર એવું લખ્યું છે કે દેવતાઓ ભગવાન પાસે ગયા અને ભગવાન મહાદેવ આક્રંદ કરે છે એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર વડે એ સતીના શબના ટુકડા કર્યા. એ ટુકડા જ્યાં જ્યાં પીડ્યા ત્યાં બધે શક્તિપીઠની સ્થાપના થઈ. 52 શક્તિપીઠની સ્થાપના કરી. જ્યાં જ્યાં ભગવતી ભવાની સતીના ટુકડા પીડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. આપણે બહુ ભાગ્યશાળી છીએ. ગુજરાતની અંદર જ્યાં અંબે માં છે ત્યાં ભગવતી સતીનું હૃદય પીડ્યું છે, એટલે ત્યાં ભગવતી જગદંબિકા તરીકે પ્રગટ થયા છે. એટલે બધા જ માતાજી એક છે. ઈ માં ભગવતીએ ચંડમુંડ નામના દૈત્યને માર્યો, એટલે ઈ જ માં ભગવતી ચામુંડા કહેવાય. ઈ જ માં ભગવતી જ્યારે ભયંકર યુદ્ધ કરે છે, અનેક પ્રકારના અસુરોનો નાશ કરે છે, માં ભગવતી શુંભ નિશુંભ નામના દૈત્યનો નાશ કરે છે. એ જ માં ભગવતી ચંડમુંડ નામના દૈત્યનો નાશ કરે છે. એક રક્તબિંદુ નામનો દૈત્ય આવ્યો, પણ રક્તબિંદુ નામનો દૈત્ય કેવો કે જ્યાં માં ભગવતી ખડગનો પ્રહાર કરે અને જેટલા લોહીના ટીપા પૃથ્વી ઉપર પડે એટલા અસુરો ઉત્પન્ન થવા લાગ્યા. દાનવો માનવો યક્ષો ગંધર્વો કિન્નરો ધ્રુજવા લાગ્યા છે. માં ભગવતીને સુરાતન ચડતું નથી. ત્યારે તમામ દેવતાઓ એકત્ર થયા છે. માં ભગવતીની પ્રાર્થના કરે છે. ભગવાન શિવે પોતાની શિવા નામની શક્તિ આપી છે. ભગવાન વિષ્ણુએ પોતાની વૈષ્ણવી નામની શક્તિ આપી છે. બ્રહ્માજીએ પોતાની બ્રહ્માણી નામની શક્તિ આપી છે. ઇન્દ્રએ પોતાની ઇન્દ્રાણી નામની શક્તિ આપી છે. વરુણ દેવે પોતાની વારુણી નામની શક્તિ આપી છે. સ્વયં પિતૃદેવે પોતાની સ્વધા નામની શક્તિ આપી છે. અગ્નિ મહારાજે પોતાની સ્વાહા નામની શક્તિ આપી છે. તમામ દેવીઓ એકત્ર થઈ છે. હિંગળા જેવું માતાજીનું રૂપ થઈ ગયું છે. પૃથ્વી ઉપર પગ મૂકે ત્યાં પૃથ્વી રૂંધવા માંડી છે. સમુદ્રએ માયા મૂકી દીધી છે. આકાશમાં કડાકા થવા લાગ્યા છે. દાનવો માનવો યક્ષો ગંધર્વો કિન્નરો ધ્રુજવા લાગ્યા છે. દિક્પાલોના હાથમાંથી ધરતીના છોડા છૂટવા લાગ્યા. અને ઈ માં ભગવતી રણચંડિકા ઈ રણંબિકા યુદ્ધ કરવા ગઈ અને જમીનમાંથી મૂળો કે એમ એક અસુરને ખેંચ્યો, એનું મસ્તક જઈદું, એનું ખંભર બનાવ્યું અને રક્તબિંદુ નામના દૈત્યનું રક્ત વજ કરી અને એક પણ લોહીનું ટીપું પૃથ્વી ઉપર ન પડવા દીધું. ખપ્પરની અંદર ધારણ કરી લીધું. અને શિવજી મહારાજ જેમ વિષને ધારણ કરે એમ માં ભગવતી ભવાની હે નવદુર્ગા નવચંડિકાએ રક્તબિંદુ નામના દૈત્યના રક્તને ધારણ કર્યું અને લાલ હિરણા દેવી માતાજીની આંખ થઈ ગઈ છે અને રક્તને ધારણ કર્યું એટલે દાંત લાલ થઈ ગયા. એટલે માતાજીનું નામ દાડમી દેવી પડ્યું. અને માં જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં ભસ્મીભૂત થવા લાગ્યું. એટલે દેવતાઓ અને ઋષિમુનિઓ માં ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા. પણ કેવી સ્તુતિ! ધાત્રકધિન્ના તાધિન્ના તાધિન્ના તિતકત ગજગન ધાત્રકધિન્ના તાધિન્ના તાધિન્ના તિતકત ગજગન ધાત્રકધિન્ના તાધિન્ના તાધિન્ના ગતિગત ગતિગન ધાત્રકધિન્ના તાધિન્ના તાધિન્ના તિતકત જાગો ભવાની જાગો જાગો હે ભવાની જાગો જાગો જાગો
भगवती है सिद्धि गंड कुटुंबिनी भौरी कुटुंबिनी भौरी कृते जय जय हे महिषासुर मर्दिनि रम्यक परदिनि शैल सुते मां मोहित भूत पते नटी नटार नटी नटनायक नाटी नाट्य सुगा नरते जय जय है महिषासुर मर्दिनि रम्यक परदिनि शैल सुते मां ओ जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते स्वाहा स्वदा नमोस्तुते स्वाहा स्वदा नमोस्तुते महादेव बोले ना યક્ષો ગંધર્વો કિન્નરો ધ્રુજવા લાગ્યા માએ રક્તબિંદુ નામના દૈત્યના રક્તને ધારણ કર્યું એટલે માના દાંત લાલ થઈ ગયા એટલે દાડમી દેવી તીધી ભવિષ્યતી તન્મે નામ ભવિષ્યતી માતાજીનું નામ દાડમી દેવી પીડ્યું અને એવું ભયંકર યુદ્ધ કરે દાનવો માનવો યક્ષો ગંધર્વો કિન્નરો ધ્રુજવા લાગ્યા દેવતાઓએ માં ભગવતીની સ્તુતિ કરી છે ઋષિમુનિઓએ માં ભગવતીની સ્તુતિ કરી છે કે હે માં ભગવતી તું તો આખા જગતનું સર્જન કરનારી છો તું તો જગ જનની છો હે માં તું જો આ પૃથ્વીનો પ્રલય કરીશ તો તારા બાલુડા તારા છોરુડા કોના ચરણે જશે અને એ જ માં કૌશિકી વિખ્યાત દેવ નામના બ્રાહ્મણને કહ્યું કે ભગવતી લક્ષ્મી સ્વરૂપા રાણી રૂક્ષ્મણીને કહો કે તમારા કુળદેવી માં ભવાનીની પૂજા કરી એના આશીર્વાદ લે અને ઈ આશીર્વાદ આવે અને 52 ડગલા ઉતરીને છલાંગ મારજો એટલે મારો રથ તૈયાર હશે માં ભગવતી ભવાની મહુવાની આગળ આપણે બધા જ જાણીએ છીએ અને છતાંય મને તો ઈ નથી સમજાતું કે આપણી કેટલી મૂર્ખતા કે કોક આપને એમ કહે કે માતાજીને એવું કાંઈ ન હોય આપણે સ્વીકારી લઈએ તો એમાં અન્ય કોઈને દોષ દેવાની ક્યાં વાત આવે આદિ અનાદિ આપણા પૂર્વજો જે ભગવાનની પૂજા કરી અને આ ધરાધામ છોડીને જતા રહ્યા કોઈ દી બાપ બદલે કોઈ દી માં બદલે કોઈ તમને લાલચ આપે ને કોઈ તમે એમ કે અમારામાં આવો તમારું આમ થઈ જાય અને આ સમાજ કેવો મૂર્ખ છે એક વસ્તુ યાદ રાખજો કોઈ એમ કે આ સંપ્રદાયમાં જઈએ તો આપણે રૂપિયાવાળા થઈ જઈએ આ સંપ્રદાયમાં જઈએ કાંઈ એવું નથી સમયથી પહેલા ને ભાગ્યથી વધારે ક્યાંય કોઈને મળતું જ નથી કોઈ પણ સંપ્રદાયમાં તમે જાઓ આપણું મૂળ કોઈ દી ચૂકવું ન જોઈએ રામને કૃષ્ણને મહાદેવને માં ભગવતીને માતાજીને કુળદેવીને એને ક્યારેય ભૂલવા ન જોઈએ કોઈને જો સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય મારે કોઈ ધર્મ હારે વાંધો નથી હો કોઈ પંથ હારે મારે કોઈનો વિરોધ નથી હા પણ સત્ય કેવું એ અમારા બ્રાહ્મણનો ધર્મ છે
અને આ જ રામાયણની અંદર લખ્યું છે તુલસીદાસજીએ છેલ્લે, કલી બહુત પંથ પદાર્થ, કળિયુગની અંદર અવનવા ધર્મો અવનવા પંથો નીકળશે. હું થોડોક મોટો બની જાઉં, 10, 15, 20 હજાર મારા ફોલોવર બની જાય, શિષ્યો બની જાય, એટલે હું નવી પરંપરા કાઢું, મારું આખું નવું કાઢું. અને પછી આ પબ્લિક માણસો એવા છે ગાડરીઓ પ્રવાહ જેવો. તમે મૂળ ધર્મને ન ચૂકો, સત્ય સનાતન ધર્મને ન ભૂલો. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ, કોઈ પણ પંથ હોય, અંતે હિન્દુ શાસ્ત્રની અંદર લખ્યું છે હિન્દુનો દીકરો મૃત્યુ પામે એટલે છેલ્લે દીવો ક્યાં મૂકવા જવો પડે? કેમ બીજે ક્યાંય નથી મૂકવા જતા? અંતે જીવ એ શિવમાં જ ભળે છે. પણ છતાંય શું હવે લોકોની મૂઢતા છે. માણસને કેટલો સ્વાર્થ છે. કોઈક સારી સારી વાતો કરે. ગીતામાં ક્યાંય એમ લખ્યું છે કે તમે વ્યસન કરો? આ કઈ નવું થોડું છે હું નવી ચોપડી બહાર પાડું કે આમાં આ નિયમ પ્રમાણે તમે હાલજો. આ બધું ઋષિ મુનિઓનું હેઠું છે બાપા. કોઈની તાકાત નથી વ્યાસજીના શબ્દની બહાર કોઈ પોતાના શબ્દ લખી શકે. વેદોનું વિભાજન કર્યું છે વ્યાસ પરમાત્માએ. 4 વેદોનું જ વિભાજન છે, 18 પુરાણ, 6 શાસ્ત્ર. આની બહાર કોઈ વસ્તુ છે જ નહીં. કોઈ પોતાની નવી ચોપડી લખી નાખે ને એમ કે આ અમારું છે, ખોટી વાત છે. આપણે બધા એનું હેઠું જ, એનું જૂઠું જ છે. એકેય શાસ્ત્રમાં એવું લખ્યું હોય તો મને કયો, એમાં એમ લખ્યું તમે ન ખાવાનું ખાઓ, તમે ન પીવાનું પીવો? એકેય શાસ્ત્રમાં એવું કીધું કે તમે મોડા ઉઠો? અરે કેમ સમજણ નથી પડતી? તમે નિયમ અનુસાર જીવન જીવો એટલે તમારી પ્રગતિ થાય ને થાય. હવે તમે 5000ના માવા ખાઈ જાઓ, સાયકલ લઈને ખીચુડ ધંધે જતા હોય ને 10,000નો પગાર હોય ને 5000ના માવા થૂકી જાઓ, પછી કે અમારી પ્રગતિ નથી થતી. બાપા નહીં થાય. પછી મારી જેવા આગળ જોવરાવ આવે કે દાદા જોવ તો આમ તો મારા ગ્રહો બધા ઊંચા છે, મારો ગુરુ જોવ તો બહુ ઉચ્ચનો છે. ગુરુ ઉચ્ચનો છે પણ તમે સમજી જાજો, બધું અહીંથી ન બોલાય. તુલસીદાસજીએ લખ્યું છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જોઈ જસ કર્મ કરે સોઈ તસ ફલ ચાખા. કર્મ અનુસાર મનુષ્યને ફળ મળે છે. આ જગતમાં કોઈનામાં એવી તાકાત નથી કે તમને હાથ માથે મૂકે અને તમારું કલ્યાણ કરી દે. તમારું કલ્યાણ તમે જ કરી શકો. સદગુરુ તમને રસ્તો બતાવી શકે. અને એણે જેનું ભજન કર્યું છે આપણે એનું ભજન કરવાનું. આપણે એને મૂકીને માણા વાહે ચોટી જાય. ये हम पे कृपा करेगा तो जिंदगी बन जाएगी. એની નથી બની બાપા, એટલે તો ઘરવાળીને મૂકીને એ વાત તમારી હું બનાવશે. હા, એ બિચારા થાકીને આવ્યા હોય અને તમે એને એમ કહો ઠીક છે, આ તો કળિયુગનો પ્રભાવ છે, હાલા જ રાખવાનું છે. પણ સત્યનું જ્ઞાન, સત્યનો બોધ દેવો એ બ્રાહ્મણની ફરજ છે. માનવું ન માનવું, સ્વીકારવું ન સ્વીકારવું એ તમારી ઈચ્છાની વાત છે. અને ઓમે જો એમ બધા માણસો સુધરી જતા હોય તો આટલી બધી કથાઓ થાય છે. આમાં તો વડીલો બેઠા છે, એને ખબર હશે. પેલા ગામની અંદર એવો સમય હતો કે ગામમાં ક્યારે કથા બેઠી ને એ કોઈને ખબર ન હોય. આ 20 વર્ષે 30 વર્ષે ક્યારે કોક બિચારો કથા બેહારી શકે. નકર લગભગ ગામ સમસ્ત જ કથા થાય. વ્યક્તિગત તો કથા બેહારવી બહુ અઘરું હતું. ત્યારે તો આવી કઈ પૈસા ને આવું બધું એ નહોતું. ત્યારે તો ભજન કરતા ને તો એ બધું કાનો માતર વગરનું હતું. શું કરવાનું છે કે ભજન કે કાનો માતર નહીં. કોણ આવે છે તો કે ભગત. શું દેવાનું? મફત. ભજન કોણ કરે? ભગત. શું દેવાનું? મફત. ક્યાંય કાનો માતર નહીં. હવે બધી કાનો માતર આવી ગયા. મુહૂર્ત લેવા જાવ અહીંયાથી ચાલુ.
ગમે અહીંયા, તોય તમે વિચાર કરો કેટલી કથાઓ થાય છે અવિરત ચાલુ. ગમે એવું ગામ હોય, નાનું ગામડું હોય તો ભલે, મોટા સિટી હોય તો ભલે, બધે કથાઓ ચાલુ. લાખો માણસો કથામાં બેસે છે, પણ કથા કોઈમાં બેહતી નથી. કથા બેસી જાય તો બેડો પાર થઈ જાય. ઘણા એમને મળે ને એમ કે મહારાજ તમને ખબર છે, અરે મહારાજ અમે લગભગ 100 કથા સાંભળી નાખી હો. સાંભળી અમે રામાયણ તો આમ જો ગહી નાખી બાપુ, પણ જીવનમાં કાંઈ ઉતારી? કેટલી કથા સાંભળી મહત્વની નથી, જીવનમાં કેટલી ઉતારી ને એ મહત્વનું છે. અને શબ્દ ચોટતો નથી, શબ્દ લાગતો નથી, એનું સૌથી મોટામાં મોટું એક બીજું પણ કારણ છે કે જે બોધ દેવા વાળો ઈ પણ પાછો એવો. આમાં લાગે ક્યાંથી? જગતને આખાને જ્ઞાન દે કે અહંકાર ન કરવો, જેવી પરિસ્થિતિ હોય એમાં જીવી લેવું. પણ જો બાપુને ટાઈમે ચા ન મળે તો આખા ઘરને ઉચકાવે. ટાઈમે જો ગાડી નો આવી હોય તો ઓહો, આપણે તો ખબર ન પડે કે કથા કરવા આવ્યા છે કે. બહુ સમજવા જેવી વાત છે. મારે કોઈની એરે વાંધો નથી, મારે કોઈની એરે વિરોધ નથી, પણ સત્ય શું છે? તમે જો અત્યારે ઘેરે ઘેરે ગાયત્રી યજ્ઞ કરવા માંડ્યા. શાસ્ત્રમાં ગાયત્રી છે એ મંત્ર છે. મંત્ર ઉચ્ચા સ્વરે બોલાતો નથી. ગાયત્રી મંત્ર જ્યાં સુધી તમે ગુરુ દીક્ષા ન લ્યો ત્યાં સુધી, અને એ પણ રાયડું નાખીને નથી બોલાતો. દોષ લાગે છે, કારણ કે વેદનો મંત્ર છે. આજ ગમે એ નાઈટ ગાયત્રી યજ્ઞ કરાવવા માંડી. આ માત્ર હું નથી કહેતો, જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે આ પૃથ્વી ઉપર પાપ વધવાનું એક જ કારણ છે કે આજ બધાને ગુરુ બની જવું છે. હવે એ ગાયત્રી યજ્ઞ તમે કરો, જોર જોરથી રાયડું નાખીને ગાયત્રી મંત્ર બોલો, ગમે એ જ્ઞાતિ યજ્ઞ કરાવે, આને કહેવાય પાપાત્મક પુણ્ય. તમે પુણ્ય કરવા બેઠા છો, પણ પુણ્ય નહીં, એ પુણ્યની અંદર પાપ થાય છે. તો એ પાપ આ પૃથ્વી ઉપર યજમાનોને ભોગવવું પડે, કરાવનારને ભોગવવું પડે, અને સમાજને પણ ભોગવવું પડે છે. મારે કોઈ સંપ્રદાય વાંધો નથી, વ્યક્તિગત મારે કાંઈ વાંધો નથી કોઈની સાથે, પણ આપણું સનાતન ધર્મ શું કહે છે, આપણો હિન્દુ ધર્મ શું કહે છે, કોઈ વિદ્વાનોને પૂછી જોજો, કોઈ મહાપુરુષને પૂછી જોજો. ઘણા કાર્ય અત્યારે એવા થાય છે અધિકાર વગર માણસો કરવા માંડ્યા. અરે શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે, ભલે બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો હોય, પણ જો એ બ્રાહ્મણ 3 દિવસ સંધ્યા ન કરે તો એ બ્રાહ્મણ પણ દાન લેવાનો અધિકારી નથી, એ બ્રાહ્મણ પણ યજ્ઞ કરવાનો અધિકારી નથી. બ્રાહ્મણની ત્યાં જન્મ લીધો હોય અને સંધ્યા ન કરે તો બ્રાહ્મણનો અધિકાર ન હોય, તો બીજાની તો વાત જ ક્યાં રહી બાપુ. સવારમાં ઉઠીને આમ આમ ટીલા કરીને નીકળી જાય, પછી કે દુનિયા માનતી નથી. બાપા ક્યાંથી માને? બહુ સમજવા જેવી વાત છે. વાત બધી ઝીણી ઝીણી છે, પણ જીવનમાં બહુ સમજવા જેવી વાત છે. માનનારો વર્ગ હજી પણ છે, પણ એના માટે આપણું કર્મ યોગ્ય હોવું જોઈએ. તો ઋષિ આજ્ઞાથી રામ ઉભા થયા અને ભગવાનને શું વાર લાગે બાપા? ભગવાન જ્યારે ઉભા થયા અને જગતના તમામ લોકો કહેવા લાગ્યા કે હે મહાદેવ, હે માં ભગવતી ભવાની, જો અમે મન કર્મ ને વચનથી તારી ક્યારેય પૂજા કરી હોય તો આ ધનુષ્યને હળવું ફૂલ જેવું બનાવી દે, અને આ રાજકુમાર આ ધનુષ્યને તોડી શકે એવી શક્તિ આપો.